વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર 1 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગર ખંભાળિયા હાઈવે પર અંધાશ્રમ પાસે આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે અવારનવાર લોકો અને સંસ્થાઓ દ્વારા રજૂઆતો કરાઈ હતી। આ ઓવરબ્રિજ બનાવવા માટે ચેમ્બર સહિતની અનેક સંસ્થાઓએ આંદોલનો અને રજૂઆતો કરી હતી, જેનો કોઈ પણ નિવેડો આવ્યો ન હતો। રેલવે તંત્ર દ્વારા હમણાં જ પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બ્રિજ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે। આ બ્રિજની મંજૂરી આપી દેવાતા આ બ્રિજ ઉપરથી જે ઓવરબ્રિજ બનશે એ ઓવરબ્રિજથી જે ટ્રાફિકની સમસ્યા છે એનો મહદ અંશે નિકાલ આવશે એવું ચોક્કસ કહી શકાય। જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી મીણા દાતાર દરગાહ મુંજાવરના હકોનો હાઈકોર્ટના હુકમથી અંત આવ્યો છે। આ અંગે પોતાના મુંજાવર તરીકેના હક અંગે ઉમર જુસબે કરેલા દીવાની દાવામાં તેમની મનાઈ હુકમથી માંગણી રદ કરતો તથા વકફ બાબતો અંગે દીવાની દાવો ચાલી શકશે નહીં તેવો ડિસ્ટ્રિક્ટ જજે હુકમ કર્યો। મીરા દાતાર દરગાહના વહીવટ અંગે સ્થાપક અને ટ્રસ્ટીના વારસદારો જ મુંજાવર તરીકે ફરજ બજાવતા હોવા છતાં ઉમર જુસબ જે સ્થાપક તથા ટ્રસ્ટીના વારસદાર નથી, પરંતુ અલી મામદ સિદ્દીકના દત્તક લીધેલ જુસબ નજર મામદના પુત્ર છે। કાયદા મુજબ દત્તક પ્રથા માન્ય નથી, જેથી દરગાહની સેવા પૂજા કરી મુંજાવરના હકો ઉમર જુસબને પ્રાપ્ત થતા નથી। વકફ બોર્ડ તેમની અરજી નામંજૂર કરી છેલ્લા ટ્રસ્ટી મોહમ્મદ અબ્દુલ કરીમનો હક માન્ય રાખી તેમને મુંજાવર તરીકે નિયુક્ત કરેલ તે મુજબ ચેરિટી કમિશનર કચેરીના તથા વકફ બોર્ડના રજિસ્ટરમાં નોંધ મંજૂર થયેલ છે। તેમ છતાં ઉમર જુસબે કાયદેસરના ટ્રસ્ટીના વહીવટમાં અવરોધ કરવા ખોટી વિગતો જણાવી દીવાની દાવો કર્યો હતો, જે હુકમ સામે મોહમ્મદ અબ્દુલ કરીમે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ અપીલ કરી વકફ તથા બંને પક્ષોની રજૂઆતોને ધ્યાન લઈ મોહમ્મદ અબ્દુલ કરીમને મુંજાવરના તમામ હક આપવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના સફાઈના અભાવે ફાટી નીકળેલા રોગચાળાના મુદ્દે વિપક્ષી નેતાઓએ હંગામો મચાવ્યો હતો। વિપક્ષી નેતાઓએ રોગચાળો અને સફાઈ વ્યવસ્થા વિશે ઠરાવ પસાર કરવા હોબાળો મચાવતા ભાજપના સત્તાધીશોએ તેને નામંજૂર કરી સામાન્ય સભામાંથી ચાલતી પકડી હતી। બુધવારે સાંજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં કોંગ્રેસના નેતાઓએ રોગચાળાનો મુદ્દો ઠરાવ સ્વરૂપે ચર્ચા કરવા માંગણી કરતા સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો। વિપક્ષી નેતાઓ સફાઈના મુદ્દે જનરલ બોર્ડની મીટિંગમાં તોફાની બન્યા હતા, તો શહેરમાં ખાડે ગયેલી સફાઈ વ્યવસ્થા અને રોગચાળાના મુદ્દે ઠરાવ પસાર કરી ચર્ચાની માંગણી કરી હતી, જેનો શાસક પક્ષ દ્વારા ઉલાડ્યો કરવામાં આવ્યો હતો અને સામાન્ય સભામાં વિપક્ષની કોઈ પણ માંગણી ધ્યાને ન લેતા બહુમતીના જોરે બોર્ડના રૂટીન ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં શહેરમાં લાંબા સમયથી સિટી બસ સર્વિસ બંધ હાલતમાં છે તેને ફરી શરૂ કરવાનો ઠરાવ પસાર કરી શાસક પક્ષના નેતાઓએ સામાન્ય સભા પૂરી કરી ચાલતી પકડી હતી। ઉલ્લેખનીય છે કે સમગ્ર શહેર સફાઈ વ્યવસ્થાના અભાવે રોગચાળાના ભરડામાં સપડાઈ રહ્યું છે, ત્યારે શાસક પક્ષના નેતાઓની તેની ચર્ચા કરવામાં પણ રસ નથી। જામનગર મ્યુનિસિપાલિટીમાં જનરલ બોર્ડની એક સામાન્ય સભા આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં કોઈ એવા અગત્યના એજન્ડા હતા નહીં, ખાલી ચૂંટણીઓ, સિટી બસના અને એવા એજન્ડા, ટેન્ડર બહાર પાડવા એવા એજન્ડા હતા। એટલે વિપક્ષે જે જામનગર શહેરમાં એક મહામારી જેવો આખો માહોલ ઊભો થયો છે, કોર્પોરેશનની જવાબદારીમાં આવતા એવા કેટલાય રોગોની સંખ્યા, હજારોની સંખ્યામાં એવા દર્દીઓ જોવા મળે છે। એટલે વિરોધ પક્ષે એક દરખાસ્ત મૂકી હતી જામનગર શહેરના આરોગ્યને લગત, અને દરખાસ્તનો આપણા મેયરશ્રીએ અમને ખાતરી આપી હતી ગૃહમાં કે આ દરખાસ્ત કલમ 44ના પ્રશ્નો પછી હું સાંભળીશ, અને કલમ 44ના પ્રશ્નો જેવા પૂરા થયા મેયર ગૃહ મૂકીને વયા ગયા છે। અને કલમ 44ના પ્રશ્નોમાં પણ જે અધિકારીઓના વાંધા હોય એ વાંધા અમે ઓન પેપર રજૂ કર્યા કે જ્યાં જ્યાં અધિકારીનો ફોલ્ટ હોય, પણ અમને એ નથી ખબર પડતી કે આ મેયર અધિકારીઓને આટલો બધો શું કામ બચાવે છે, આ શું સાબિત કરવા માંગે છે। અને આ ગ્રહનો જામનગર શહેરનો અપમાન કર્યો છે કે મીડિયાની હાજરીમાં ગૃહ સમક્ષ અમને કીધું હતું કે હું સમય આપીશ ચર્ચાનો,
અવળી મોટી બીમારીઓ, આટલી સફાઈની બેદરકારી, ગુનાહિત બેદરકારીઓ થાય છે જામનગરમાં. અવારનવાર અમને છાપાના, મીડિયાના માધ્યમથી જોવા મળે છે. અને આટલી બેદરકારી હોવા છતાંય આ મેયર ખાલી એક ચર્ચા કરવાનો પણ સમય ના આપે તો આ જામનગર શહેરનું અપમાન છે. અને ભગવાન પાસે અમે આજે એવી પ્રાર્થના કરી છે કે આ મેયરને ભગવાન સત્બુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં અને અમે કાર્યક્રમ દેશી વિરોધ પક્ષ તરીકે. જામનગર શહેરમાં રોગચાળો છે એ પાણીજન્ય અને વાયરસનો છે. એ સફાઈને આધારિત રોગચાળો નથી, એ ઊભી કરેલી બાબત છે. કારણ કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો તમે દ્વારકાથી ડાકોર ને ડાકોરથી દિલ્હી સુધી તમામ શહેરોમાં જો રોગચાળો જ ફેલાયેલો હોય તો એ વાયરસનો છે. સફાઈના પ્રશ્નો દરેક જગ્યાએ એક સરખા તો ન જ હોય, તો બધી જગ્યાએ એક સરખા રોગચાળો શું કામ છે? એટલે એની જે કંઈ દરખાસ્તો હતી એ કમિશનર તરફ આપણે મોકલી આપી છે. એના ધોરણસરના યોગ્ય પગલાં લઈ અને એનું નિરાકરણ કરવાની વાત છે. બાકી મારી પાસે આંકડાઓ છે કે અન્ય મહાનગરપાલિકાઓ કરતાં આપણે ત્યાં ડેન્ગ્યુના કેસો ખૂબ જ ઓછા છે. અને જ્યાં જ્યાં પણ ડેન્ગ્યુના કેસો આઈડેન્ટિફાઈ થાય છે ત્યાં આપણે આરોગ્ય ટીમને મોકલી ફેમિગેશન, આજુબાજુમાં જે કંઈ વિસ્તારો હોય ત્યાં દવાનો છંટકાવ અને એમને જે લોકોને સમજ આપી અને જે કંઈ મચ્છર ઉત્પન્ન ન થાય, આ મીઠા પાણીમાં મચ્છર ઉત્પન્ન થાય છે અને એના આધારે આ બધા રોગો થાય, તો એ ન થાય એના માટેની સમજણ પણ આપણે આપીએ. બિહારમાં ચૂંટણી નજીક છે ત્યારે જામનગર કલેક્ટર કચેરીના તંત્ર દ્વારા 2 જિલ્લા માટે ઈવીએમ મશીન મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં હજુ તેના બીજા જિલ્લાઓ માટે ઈવીએમ મશીન મોકલાશે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં દેશની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલાં અનેક રાજ્યોમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે. બિહારમાં પણ ધારાસભાની ચૂંટણી યોજાવાની હોવાથી તેનો જિલ્લા બાકાવ ખાતે જામનગરના નાયબ ચૂંટણી અધિકારી ડીજે જાડેજાની આગેવાની હેઠળ 1320 બેલેટ યુનિટ અને 1050 કંટ્રોલ યુનિટ મોકલવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં અન્ય જિલ્લા માટે પણ ચૂંટણીને લગતી સામગ્રી અને ઈવીએમ મશીન જામનગરથી રવાના કરવામાં આવશે. જામનગરના આર્ય સમાજ હાઈસ્કૂલ સામે આવેલા ચૈતન્ય કોમ્પ્લેક્સમાં ગુરુવારે સવારે દુકાનોમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આર્ય સમાજ સ્કૂલ સામે ચૈતન્ય કોમ્પ્લેક્સમાં આવેલા ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયમાં ગુરુવારે સવારે 6 વાગે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા અંદાજે ₹30,000નું નુકસાન થયું હતું. ત્યારબાદ સવારે 10 વાગે આ બિલ્ડિંગમાં જ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ એન્જલ મીડિયા નામની દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેમાં દુકાન માલિકોના જણાવ્યા અનુસાર ₹70,000ના માલનું નુકસાન થયું હતું. આથી આ વિસ્તારમાં વીજ તંત્રની મદદ દ્વારા વાયર સપ્લાય બંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગ લાગતા જ ફાયર બ્રિગેડની ફાયર ફાઇટરની ટુકડી બનાવ સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સવારના 5 વાગે અમને ફોન આવ્યા ત્યારે અમે તરત ઓફિસે આવ્યા. ઓફિસ ખોલીને જોયું તો ઓવરલોડના જીબીના ઓવરલોડના કારણે, શોર્ટ સર્કિટના કારણે બધાએ કોમ્પ્યુટર, એસી, પ્રિન્ટર આ બધું સળગી ગયું છે અને એના હિસાબે ઓફિસનું ફર્નિચર અને ઘણું બધું એમાં નુકસાની થઈ છે. જીબીના કારણે આવું થયું હોય એવું અમને અંદાજ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બિહાર રાજ્યની ચૂંટણીમાં જામનગરથી ઈવીએમ મશીન મોકલાયા. આર્ય સમાજ સ્કૂલ સામે કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ. શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની. રેકડી ધારકો અને પથારાવાળાઓને પોષતી ટ્રાફિક પોલીસ અને જામ્યુકોની મિલીભગત. GTPL અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર 89 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.